કારણ કે આ હિન્દુઓનો નથી થયો, નથી એના બાપનો થયો અને નથી વરાછાનો કતારગામનો થયો, તો હવે તમારો વિસાવદરનો થઈ જવાનો છે. આવી ગોપાલ ઇટાલિયાને મારા તરફથી ખુલ્લી ચેલેન્જ છે. તારી માનું ધાવણ ધાયો હોય ને તો આગળ એ કેટલો છેતરાતા આપ્યા હોય વિસાવદરને, અને હજુ ફરીથી છેતરાવા માગતા હોય તો આપજો ગોપુને. ડેટ તો નક્કી થઈ નથી, તો થોડીક ટાઈમ કે બોર્ડર પર જતો આવ, તારીખ જેવી નક્કી થાય ને એટલે બોલાવી લઈશું તને અહીંયા કે હવે તારીખ નક્કી થઈ જાય, આવી જાઓ ગોપાલભાઈ. આ જો ફેંકાઈ ગયો તારો કેજરીવાલ તો, અને કોંગ્રેસને અત્યારે હાથ જોડે છે કે ક્યાંય ઊભો ના રાખશો, કોઈ ત્યાં ના ઊભા રાખશો, અમે તમારી હાથે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે ઇસ્લામિક આતંકવાદીઓએ, તો એના વિરુદ્ધ એક શબ્દ નથી બોલ્યો આ હરામખોર. રામ રામ દોસ્તો. આવનારા ટાઈમમાં વિસાવદરની ચૂંટણી આવી રહી છે. એની હજુ તારીખ નથી આવી, પણ એક ગોપાલ ઇટાલિયા કરીને છે, પૈણું કરતો ત્યાં પહોંચી ગયો છે. તો દોસ્તો, ભાજપ પણ અલ્પેશ કથિરિયા સાહેબને ત્યાંથી ચૂંટણી લડાવડી શકે એવી શક્યતા પૂરેપૂરી રહેલી છે. દોસ્તો, આ જે ગોપુ આટલો અત્યારે મોટો થયો છે ને, એ ફક્ત ને ફક્ત અલ્પેશ કથિરિયા એમના આશીર્વાદના કારણે જ આટલું મોટું એણે નામ થોડું ઘણું બનાવ્યું હતું, અને એ પછી દેશ વિરોધી પાર્ટીમાં જોઈન થઈ ગયો. જ્યારે અલ્પેશભાઈ કથિરિયા જે છે એ આજે હિન્દુવાદી પાર્ટીમાં છે, અને અત્યારે સારામાં સારી એમની પાસે પણ તક છે ભાજપ પાસે કે આ જે આટલું મોટું ગોપુને કર્યો છે ને, તો એનો ખાત્મો પણ અલ્પેશભાઈ પાસેથી કરાવડાવે. મારી પણ વિનંતી છે, જો આ અફવાઓ જો હોય એ સાચી બનાવવા જેવી છે કે અલ્પેશભાઈ કથિરિયા આવનારા ટાઈમમાં મોટા વરાછાથી એ લડવાના જ છે ને જીતવાના જ છે. પણ એ જો અત્યારે ત્યાં સુધી 1.5 વર્ષ જેટલું છે, તો ત્યાં સુધી એમની નેટ પ્રેક્ટિસ થાય, એટલા માટે વિસાવદર એમને ચૂંટણી લડવા મોકલવા જોઈએ. અને વિસાવદરથી જો જીતી જાય, અને તો સારામાં સારું વિસાવદરનું 70 વર્ષમાં જેવું કામ નથી થયું ને એટલું સારું કામ કરીને બતાવી દે એમ છે આ માણસ, અને એની નેટ પ્રેક્ટિસ પણ થઈ જશે, અને આવતા પછી ચૂંટણીમાં એ વરાછાથી પણ જીતી શકે એમ છે. તો મારી તો નમ્ર વિનંતી છે ભાજપને કે વહેલામાં વહેલી તકે અલ્પેશભાઈ કથિરિયાને વિસાવદર મોકલે અને ચૂંટણી લડાવડાવે. તો આ જેમ ફાવે એમ બોલતું હોય છે, ભસતો હોય છે. આ અત્યારે મુજરા કરતો હતો બાજારું મીડિયામાં, ત્યાં એ જેમ ફાવે એમ ભસતો હતો. ગોપાલ ઇટાલિયાને મારા તરફથી ખુલ્લી ચેલેન્જ છે. તારી માનું ધાવણ ધાયો હોય ને તો જે તું હર્ષભાઈ સંઘવીની મજાક ઉડાડતો હોય ને, એમના મજૂરા ગેટથી આવતી વખતે ચૂંટણી લડી અને જીતીને બતાવી દે. આખી જિંદગી તારો ગુલામ થઈ જાય જો જીતી જાય તો. હર્ષભાઈ એના કામથી છે. મજૂરા ગેટમાં સૌથી હાઈએસ્ટ આખા ગુજરાતમાં લગભગ એ માર્જિનથી જીત્યા હોય છે, અને તું એની સામે ઊભો રહીશ ને તારી ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે. આ મારી આગાહી છે. તારામાં જો તેવડ હોય ને, તારી માનું દૂધ પીધું હોય ને, તો આવી રીતે ફાંકા ફોજદારી છે ને બાજારું મીડિયામાં ના કરાય. એની સામે જીતીને બતાવી દેવાય, એટલે ખબર પડી જાય, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય કે કોણ છે સાચો ખેલાડી, કોણ છે, કોણ ફાંકા ફોજદારી કરે છે, અને કોણ કામથી એના બોલાય છે નામ, કોનું કામથી નામ છે ને કોનું ફાંકા ફોજદારી છે, દેખાય જ છે અત્યારે હાલ. પણ જો તારી માનું ધાવણ ધાયો હોય તો કહી દે કે આવતી વખતે હું મજૂરા ગેટથી હર્ષ સંઘવીને હરાઈને બતાવી દે. આટલી બોલી જાય એટલે ખબર પડી જાય બધાને કે ના તું કેટલો એ છે. આ તો બાજારું મીડિયામાં જઈને કે મને બનાવી નાખો ગૃહમંત્રી, મને આપી દો, એમ કંઈ દયા ભીખમાં ન મળે ભાઈ, લડવું પડે, જીતવું પડે. ત્યારે આ બધાને આવ્યો છે હર્ષભાઈ કે જે પણ છે. અત્યાર સુધી ભાજપ અહીંયા 20 વર્ષથી કોઈની દયા ઉપર નથી. એ પોતાએ લડ્યા છે, જીત્યા છે, ને અત્યારે અહીંયા પહોંચ્યા છે, કામથી પહોંચ્યા છે. એટલે બીજી ટર્મથી આ જો ફેંકાઈ ગયો તારો કેજરીવાલ તો 10 વર્ષ આ લડીને બેવકૂફ બનાવ્યા, અને પછી દિલ્હીને ધનોત-પનોત કરી નાખ્યું અને ફેંકાઈ ગયો. બહુ મોટો ભણેલો ગણેલો હતો અને જાતની ફાંકા ફોજદારી કરતો હતો જ ને કેજરીવાલ. ક્યાં સુધી લોકોને ઉલ્લુ બનાવીએ ગયો? આવી ગયો, ઘર ભેગો થઈ ગયો. કેટલો ભ્રષ્ટાચાર કર્યો મનીષ સિસોદિયાએ, પછી તારા કેજરીવાલે. અને આને ખાલી બસ એને લાઈફ ટાઈમ સુધી પેન્શન મળે. આ જો જીતી જાય તો એને પગાર મળશે 1.5 વર્ષ સુધી, અને લાઈફ ટાઈમ પેન્શન મળશે.
આવું કરવા માટે તો અહીંયાથી જ્યાં હોય ત્યાંથી કતારગામથી ઘડીકમાં ફલાણી જગ્યાએથી અંદરથી એનું પૈણું હોય ને એવી રીતે એમએલએ બનવું થતું હોય છે. એક તો વચ્ચે તો એ પિક્ચરમાં એમ કે મારે હીરો બનવું થતું હતું, તો ભાઈ હીરો બનવા જઈને આવ્યા છે. ત્યાં નોટંકીમાં બહુ હાલ્યા નહીં, એટલે હવે અહીંયા આવીને નોટંકી કરવા માંડ્યો. બાજારો મીડિયામાં હવે મુજરા કરે છે, અને એ પણ પૈસા ઠૂસવા પડે છે ભાઈ. મફત પોડકાસ્ટ નથી થતા, ત્યાં પૈસા ઠૂસાઈ અને પછી મુજરા કરે છે બેઠો, અને પછી ગૃહમંત્રીને 2-5 શબ્દો બોલી જાય એટલે હીરો. એમ ના થવાય ભાઈ. મજૂરા ગેટમાં આવ અને જીતીને બતાવ હર્ષભાઈની સામેથી, એટલે હું તારી આખી જિંદગી તારો ગુલામ થઈ જઈશ. તારામાં એટલી બધી બહુ છે ને તેવડ, તું બતાવી દે આવીને મજૂરા ગેટમાં જીતીને બતાવી દે, એટલે ખબર પડી જાય કે કોણ છે સાચો સિંહ, કોણ છે 8 પાસ ને કોણ છે ભણેલો. બધી એ તો ફાંકા ફોજદારી કરતા તો બધાને આવડે બાજારું મીડિયાની સામે તો, પણ જે કામથી બોલાય ને ત્યારે એ જીતે, અને તારી ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે ભાઈ. આવી જાય એટલે ખબર પડી જાય. અને વિસાવદરમાં અલ્પેશભાઈ કથિરિયાની સામે જો જીતીને બતાવી તો એ બહુ મોટી વાત કહેવાશે. આ અલ્પેશભાઈ ત્યાંથી જીતે ને, ત્યાંથી ઊભા રહે ને તો બહુ સારી વાત છે. આ તો ખાલી હજુ અફવા છે, આ શક્યતાઓ છે. આવું ભાજપ કરે તો બહુ સારામાં સારું છે. ભાજપ કોઈના બાપનું માનતી નથી, એ પોતાની રીતે ત્યાં આને જીતવા દેશે. કદાચ આને જીતાડીને ત્યાં પેલા 1-2 મેવાણીને આવા બધા છે, 2-5 આવા સામાજિક તત્વોને રાખી અને આખા ગુજરાતને છે ને બતાવશે કે આ મોડલ છે. જો આવા હિન્દુ વિરોધીઓને તમારે લાવવા છે કે અમારા જેવાને, એટલે એક મોડલ છે ને વિધાનસભામાં આ લોકો ઊભા કરતા હોય છે કે આવા ફાંકા ફોજદારોને તમારે જોઈએ છે કે અમારે જેવી પાર્ટીને. એટલે આવા મોડલ તરીકે એક છે ને જોકરો વિધાનસભામાં એ હાથે કરીને ચૂંટાવડાવીને મોકલતા હોય છે, પણ આવા પ્રયોગો કરવા જ ના જોઈએ. આને હે ને હરાવવાનો પ્રયોગ કરો તમે, અલ્પેશભાઈ કથિરિયાને ત્યાં ઊભો રાખો, એટલે આની સામે. અને કોંગ્રેસને અત્યારે હાથ જોડે છે કે ક્યાંય ઊભો ના રાખશો, કોઈ ત્યાં ના ઊભા રાખશો, અમે તમારી હાથે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે. અરે ભાઈ કગરવાનું શું હોય? આમ જે હોય ને મરદનો દીકરો, એ તો કે ભાઈ તું લડાવ. આ તો પણ એના બાપ હાથે એને બનતું નથી. શું છે ખબર નહીં બહુ, પણ એના બાપને હાથે વ્યવહાર નથી. તો આ વિસાવદરમાં એને નવા બાપ સારો દીકરો શું બની શકવાનો હતો? વિસાવદરના લોકોને બાપ બનાવવા જ ગયો હોય જે હશે. પણ આ વિસાવદરની જો ભોળી જનતા હશે તો આવા નંગને ચૂંટણીમાં જીતાડશે. બાકી તો શરમજનક પરિસ્થિતિમાં કોણ પોતાને નાખવા માગશે? કારણ કે આ હિન્દુઓનો નથી થયો, નથી એના બાપનો થયો, અને નથી વરાછાનો કતારગામનો થયો, તો હવે તમારો વિસાવદરનો થઈ જવાનો છે. આઈ થાય તો બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એ અત્યારે ગામડે ફરે છે ને હું આમ કરું. આ બધું છે ને એ કેજરીવાલની જેમ જ છે. કેજરીવાલની બેઠી કોપી છે. કૌભાંડ કરવાની એ બધી તકો શોધવા માટે આવ્યો છે, અને ઘોર હિન્દુ વિરોધી છે. એક પણ શબ્દ પહેલગામમાં જે હિન્દુઓની ન્યુસન્સ હત્યા કરી આતંકવાદીઓ, ઇસ્લામિક આતંકવાદીઓએ, તો એના વિરુદ્ધ એક શબ્દ નથી બોલ્યો આ હરામખોર. અને આ વિસાવદરની જનતા માટે બોલશે વિધાનસભામાં. વાહ! અને આનું તો ભાજપ હાથે એટલો છત્રીનો આંકડો છે, અને એટલી નીચ કક્ષાએ બોલ્યો છે ને આર્યો, તો ભાજપ કંઈક આર્યો જીતશે તો કંઈક કામ થવા નહીં દે વિસાવદરમાં જો લોકોને પોતાના કામ કઢાવવા હોય તો ડબલ એન્જિનની સરકાર જ જોઈશે. અલ્પેશભાઈ સિવાય જે પણ ભાજપનો હશે ને એ જેટલા કામ કરી શકશે ને, એ આર્યો ફાંકા ફોજદાર આનાથી નથી થાય એમ એટલા કામ. અને એ તો ચોખ્ખું કહે છે હું 1.5 વર્ષમાં કંઈ કામ નહીં કરી શકું, એ ચોખ્ખું કહે છે. તો પછી તમારે હવે જોવાનું છે વિસાવદરની જનતાને કે 1.5 વર્ષમાં 2 કામે કરે તો ભાજપવાળો કરી શકશે, અને જો આર્યો જીતશે તો 2 થતા હશે ને તોય નહીં થવા દે આ લોકો. કારણ કે આવા હિન્દુ વિરોધીને એ વિધાનસભામાં આવા જોકરોને એટલે જ લઈને મૂકે છે કે જો એણે આ લોકોએ એમની જે કોન્સ્ટિટ્યુન્સી છે એમાં કંઈ કામ જ નથી કર્યા. આમ જ બતાવવા માટે તો આ લોકોને ઊભા કરીને લાવતા હોય છે. આ જિગ્નેશ મેવાણી છે કે ફાંકા ફોજદારો આવા બધા લાવી નાખે, ચેતર વસાવા છે, આવા બધા ફાંકા ફોજદારોથી આખું છે ને આમ રંગમાં ભંગ ના થાય ને આમ,
થોડીક જમાવટ થાય વિધાનસભામાં, એટલે આવા જોકરોને એ લોકો ચૂંટણી જીતાડીને MLA તરીકે ને એવી રીતે લાવતા હોય છે. બાકી તો 156 છે જ ભાજપ પાસે. કોઈ વિસાવદરની એક વધી જશે તો કાંઈ ફરક નહીં પડે, 157 થઈ જશે. પણ વિસાવદરનું કામ જો કરવું હશે ને તો 157મી લાવવી પડશે. બાકી કામ તો બીજા કોઈથી થવાનું જ નથી. આઈડિયો જે હદે જે બોલતો હોય છે ભાજપ વિરુદ્ધ, તો કોઈ પણ હોય, આમ કેમ બે ભાઈઓ વચ્ચે ડખો હોય તો જો છત્રીનો આંકડો રાખે તો આમ જેમ ફાવે એમ બોલે તો ઉપરથી પેલો એનું કામ થતું હોય એ બી ના થવા દે. તો આવું થવાનું છે, ઉપરથી થશે નહીં કામ વિસાવદરના. એટલે જો કામ થવા હોય એવા